થાકેલો તો નથી લાગતું, પણ હું ખૂબ જ ચિંતામાં છું અને સાચું કહું તો થોડો ડરેલો પણ છું, કારણ કે મારા છોકરા અને છોકરીની બધી જવાબદારી મારા ઉપર છે. તબીબી કાલે એવું કીધું કે હજુ થોડી વધારે તપાસ કરશે અને એટલે એને હોસ્પિટલમાં જ રાખવો પડશે. અને આ વર્ષે એને બીજી વાર થયું છે, એટલે હું થોડો વધારે પડતો ચિંતિત છું. કોણ બોલશે આ? હું એક ફ્રીડમ આપું છું. જેને બોલવું રેસ પર ક્લિક કરો. બોલો ફાલ્ગુની, તમારો ટર્ન બી હતો. No, I am not tired, but I am a stress and I have a little scare because my son and my daughter I have a responsibility, and yesterday doctors said to me, doctors checked him another testing and that was second time happened in this year, so I'm very scared. સેન્ટેન્સ ફોર્મેશન ઉપર ફોકસ કરવાનું છે. આપણે નોટ્સ લઈ લીધી છે, પણ આપણે કેવું છે, જે વર્ડ પહેલા લખ્યો એ બોલી નાખીએ, પછી જે સેકન્ડ લખ્યો એ બોલી નાખીએ છીએ, પણ આપણે સેન્ટેન્સ નથી ફોર્મ કરતા. ઓકે, આપણે ગઈકાલે પણ મેં ક્લાસમાં વાત કરેલી કે એક વર્ડ છૂટક ટ્રાન્સલેટ નથી કરવાનો. ટ્રાન્સલેટ તમે કરી લો છો, તમારી વોકેબ સારી છે, તમારી નોટ ટેકિંગ પણ સારી છે, કારણ કે તમે કોન્ટેન્ટ આખો લખ્યો છે તો જ આટલું બોલી શકો. મિસ બી કશું નથી કર્યું, પણ તમારો ફોકસ હવે આપણે વાક્ય કઈ રીતે બનાવવાનો, ઇંગ્લિશમાં ખાસ કરીને એના ઉપર હોવો જોઈએ. બરાબર? જેમ કે નો, આઈ એમ નોટ ફીલિંગ ટાયર્ડ, આ આખું એક સેન્ટેન્સ હતું. બટ આઈ એમ અ લિટલ વરીડ, સોરી, વેરી વરીડ, વી છે, નોટ લિટલ, બટ આઈ એમ વેરી વરીડ. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ, આઈ એમ અ લિટલ સ્કેર્ડ એઝ વેલ. આ આખા સેન્ટેન્સ બનાવવાના છે. હું આવું ના કહી શકું, લિટલ, સ્કેર્ડ, ડોન્ટ, સૂન, આવી રીતે હું ના બોલી શકું. ધીસ ઇઝ નોટ સેન્ટેન્સ ફોર્મેશન. ક્લિયર? અહીંયા હવે જેમ કે આ ફોર એક્ઝામ્પલ આ સેન્ટેન્સ જુઓ. બરાબર? કે ભાઈ ડોટર, સન, ઓલ રિસ્પોન્સિબિલિટી. તો હું આ રીતે બોલું, ડોટર, સન, ઓલ રિસ્પોન્સિબિલિટી મી. ડોક્ટર ટેલ યેસ્ટરડે, સ્ટીલ ચેક, સો હોસ્પિટલ કીપ. આ હું શું કરું છું? આ હું મારી નોટ્સ વાંચું છું, એક વર્ડ છૂટક. આમાં મને માર્ક્સ નહીં મળે. કેમ? કારણ કે આનો કોઈ સેન્સ જ નથી બનતું. તો મારે આને કઈ રીતે વાંચવું પડે? મારે મીનિંગ ડિલિવર કરવાનો છે, તો સેન્ટેન્સ ફોર્મેશન કરવું પડે. શું કરવું પડે? ઓલ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ માય સન એન્ડ ડોટર ઇઝ ઓન મી. જોયું કઈ રીતે સેન્ટેન્સ ફોર્મ કર્યો મેં? The doctor said yesterday that he still needs to check him, and so we have